પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણે આમાં કરવાના છે દાખલામાં કીધું કે મધ્યસ્થય કરો, મધ્યકય કરો અને બહુલક કરો, પણ મધ્યક અને બહુલક આપણે શીખી ગયા છીએ. એટલે હું હવે તમને સ્વાધ્યાય 13.13 માં મધ્યસ્થના દાખલા શીખવાડીશ. શું શીખવાડીશ? જાગો છો? હાલો તો પેલા મધ્યસ્થનું સૂત્ર લખીએ. મધ્યસ્થનું સૂત્ર છે m બરાબર, ધ્યાન રાખજો, 4 માર્ક્સનો દાખલો પૂછાશે ભાઈ બોર્ડમાં, બધાને ધ્યાનથી કરવાનું છે. m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. બોલો શું સૂત્ર છે ભાઈ? બરાબર. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો હવે સૂત્ર છે m બરાબર l પ્લસ n ના છેદમાં 2 માઇનસ cf ના છેદમાં f ગુણ્યા h. તો હવે સવાલ એ થાય કે સાહેબ દાખલો કેમ કરવાનો? તો દાખલો ગણવા માટે સૌથી પહેલા સંચય આવૃત્તિ ગોતવાની, જેને કહેવાય cf. શું કહેવાય? તો ભાઈ cf કેમ શોધવાનું? ભાઈ મધ્યસ્થ કરતા સાવ ઈઝી છે. મધ્યસ્થમાં તો 4 ખાના આવે, આમાં એક જ ખાનું કરવાનું, cf નું. કેનું ખાનું કરવાનું? તો cf કેવી રીતના ગોતવાનું ભાઈ? અહીંયા ધ્યાન રાખો. હવે ગાડી તમારી મોજમાં આવી ગઈ હશે એવી હું આશા રાખું છું. શું કરવાનું? તો કે પહેલા 4 છે એ 4 એમ નામ, પછી એના નીચેનું પદ ઉમેરતું જવાનું. 4 માં 5 ઉમેરો એટલે 9, 9 માં 13 ઉમેરો એટલે 22, 22 માં 20 ઉમેરો એટલે 42, 42 ની અંદર 14 ઉમેરો એટલે કેટલા થાય? 56. 42 ને 4 46, 46 10 56 અને 56 માં 8 ઉમેરો એટલે કેટલા થાય? 64 અને 64 માં 4 ઉમેરો એટલે 68. જો અહીંયા આપણને કીધું નીચેનું આવૃત્તિ વિતરણ એક વિસ્તારમાં 68 ગ્રાહકોને, એટલે આનો સરવાળો કેટલો થવો જોઈએ? તો છેલ્લે 68 આવવું જોઈએ. જો 68 નથી આવતું તો સમજવાનું કે મીન્સ કે દાખલામાં કંઈક લોચા છે. તો આને જે મળ્યું એને n કહેવાય. શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? તો દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? જગતની માલિપા જે તમને n મળ્યો 68, તમારે સૌથી પહેલા n ના છેદમાં 2 ગોતવાનું. એટલે 68 ના છેદમાં 2 કરો એટલે કેટલા આવે? 34. કેમ 34? તો કે 2 તેરી 6 અને 2 ચોક એટલે જવાબ કેટલો આવ્યો? તો મળી ગયા 34. તો દાખલાની શરૂઆતમાં પહેલા cf કરવાનું. શું કરવાનું? cf માં પહેલા શું મૂકવાના? બોલો. પછી 4 માં 5 ઉમેરો એટલે 9 માં 13 ઉમેરો એટલે 22 માં 20 ઉમેરો એટલે 42 માં 14 ઉમેરો એટલે 56 માં 8 ઉમેરો એટલે 64 માં 4 ઉમેરો એટલે, અને જે છેલ્લે આવે ને શું કહેવાય? અને શું ગોતવાનું? n ના છેદમાં. તો 68 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? બોલે બધાય. હવે ધ્યાન રાખો, cf ની લાઈનમાં જોવાનું. જે 34 કરતા નાનો નંબર હોય ને એને તમારે cf કહી દેવાનું. તો જરાક જુઓ, 34 કરતા નાનું કોણ છે? 22. એને કહેવાય cf. શું કહેવાય? ખબર પડી ગઈ? cf કરતા નીચેની લાઈનમાં આવો, અહીંયા જે હોય એને f કહેવાય, અને વર્ગની લાઈનમાં f ની લાઈનમાં હોય l. હજી એકવાર સમજાવું. 34 મળ્યા, cf ની લાઈનમાં જોયું 34 કરતા નાનો કોણ? તો કે 22, એને cf આપ્યું. એની નીચેની લાઈનમાં f આપવાનું આવૃત્તિમાં અને એની લાઈનમાં l આપવાનું. ક્લિયર થઈ ગયું? એટલે પેલા n ના છેદમાં 2 ગોત્યું 34, 34 કરતા નાનો નંબર હતો 22, એને cf કીધું. એની નીચેની લાઈનમાં f અને એની લાઈનમાં l. પેલો દાખલો છે એટલે 2-3 વખત રિપીટ કરું. બીજા દાખલાથી તમે માસ્ટર થઈ જાઓ, તમે મને શીખવાડશો. કારણ કે મને તો પેલો જ દાખલો આવડે, બીજો આવડે હું તો અભણ. ભૂલમાં આવી જાવ અહીંયા, બરાબર? એટલે તમારે યાદ રાખવાનું, હું તો ભૂલકની વિકેટ છું, બરાબર ને? કેવી વિકેટ છું? સાહેબ ને એવું કે હાલો. તો હવે l બરાબર શું છે? l બરાબર પાડવાનું વિચાર છે, સાચું કે? હાલો, l બરાબર 125 પ્લસ n ના છેદમાં 2 નો જવાબ કેટલો આવ્યો? 34.
CF કેટલા મળ્યા ભાઈ? બોલો 22. F કેટલા મળ્યા? ગેપ કેટલાનો જો તો જરા. બે નો ગેપ છે. 65 થી 85, 85 થી 105, 85 થી 105 કેટલાનો ગેપ છે? એટલે ગુણ્યા h ની જગ્યાએ કેટલા મૂકવાના? 20. આ h છે હો ભાઈ. હાલો જાગો છો? પાકું? 20 125 125 125 34 માંથી 22 જાય. કેટલા વધે? 125 માં 12 ઉમેરો. કેટલા થાય? કેટલા થાય? દાખલો થઈ ગયા પૂરો. 4 માર્ક આવી ગયા રોકડા. હા જો આનો ભાઈનો સવાલનો જવાબ આપી દઉં. 125 માં 34 ઉમેરો અને પછી 22 કાઢો તોય જવાબ આવે? નો આવે. કારણ સમજાઈ દો. આમાં કદાચ આવી જશે ને પછી દાખલા નહીં આવે બેટા, કારણ કે અહીંયા તો છેદ ઉડી ગયા. પણ અહીંયા માની લે કે છેદમાં અહીંયા 20 નો હોત પણ 10 હોત તો, અથવા તો સમજી લે કે 50 હોત, ચલ તો અહીંયા 5 વધત છેદમાં 0 0 ઉડાડત તો પેલા તારે આ બેન બાદબાકી કરવાની, પછી ગુણાકાર કરવાનો, પછી ભાંગાકાર કરવાનો, એનો જે જવાબ આવે 125 ઉમેરવાનો. એટલે પેલા આટલાનું સાદું રૂપ આપવાનું હંમેશા. કોનું સાદું રૂપ આપવાનું? આટલાનું. આનો જે જવાબ આવે એને 125 આરે ઉમેરવાનું. આ દાખલામાં જવાબ આવી જાય 125 માં 34 ઉમેરને 22 કાઢ એટલે આ દાખલામાં જવાબ આવી જશે. પણ બીજા કોઈ દાખલામાં જવાબ આવશે નહીં. ટપા પડી ગયો બેટા? એટલે પેલા આટલાનું સાદું રૂપ આપવાનું, પછી 125 આરે છેલ્લે ઉમેરવાના. ત્યાં લગી 125 ઢળવાના. શું કરવાનું? હાલો થઈ ગયું? આવડી ગયું બધાને? ચલો મને કોમેન્ટ કરો ફટાફટ. હાલો ભાઈ મોસટ IMP દાખલો કરીએ. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y નું મૂલ્ય શોધો. પરીક્ષાની અંદર તમને x અને y ની જગ્યાએ મારા બાપ F1 અને F2 પૂછી શકે, A અને B મૂકી શકે અને ખાલી જગ્યાએ મૂકે, કઈ મૂકે જ નહીં. તો તમારે જે મૂકવું હોય તમે મૂકી શકો. એટલે A B હોઈ શકે, F1 અને F2 હોઈ શકે, x અને y પણ હોઈ શકે. ડન થઈ ગયું? ઓકે. દાખલો કેમ કરવાનો? દાખલામાં પેલા જેમ ગોતતા હતા એમ CF ગોતવાનું. CF માં શું કરવાનું? 5 કાકા એમનમ, એના નીચે શું છે? x. તો શું કરવાનું? 5 વત્તા x. 5 માં 20 ઉમેરો એટલે 25 વત્તા x. એમાં 15 ઉમેરો એટલે 40 વત્તા x. એમાં y ઉમેરો એટલે 40 વત્તા x વત્તા y. એમાં 5 ઉમેરો એટલે 45 વત્તા x વત્તા. ડન થઈ ગયું? હવે જુઓ તમને દાખલામાં અહીંયા કુલ સરવાળો 60 આપ્યો હશે. રકમમાં જુઓ અહીંયા ટાઈપ કરતા ભૂલી ગયા છે. લખ્યું છે આવું કાંઈ? રકમ જોવો સોપડીમાં જોવો એમ કહું છું. લખ્યું 60 કે નથી લખ્યું? કે 100 લખ્યું છે? કાંઈ લખ્યું જ નથી. છે જો કેટલા છે રકમમાં? 60. જો તમારે અહીંયા નીચે આમ લખ્યું હશે કુલ, અહીંયા લખ્યું હશે 60 લખ્યું છે. હવે બીજી રીત સમજી લો, પછી પાછું રિવિઝન કરું. જરૂરી નથી કે અહીંયા કુલ 60 લખ્યું હોય, દાખલા ઉપર એમ લખેલું હોય. જો નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 અને કુલ અવલોકન 60 છે. શું લખ્યું હોય? શું લખ્યું હોય એના બદલે? કુલ અવલોકન 60. કે ઉપર લખ્યું છે કુલ અવલોકન 60, કે નીચે સરવાળો આપ્યો છે કુલ 60. જ્યારે બે ખૂટતી આવૃત્તિ હોય ત્યારે બે વસ્તુ 100% આપેલી જ હોય. એક આવૃત્તિનો સરવાળો, એક મધ્યસ્થ અથવા તો મધ્યક. હવે આપણી ચોપડીમાં મધ્યકની એક જ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. પરીક્ષામાં પણ બે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા પૂછાશે ને હું તમને સોલ્વ કરાવીશ. એ જે આપણે આગળ કરશું મધ્યકના. અત્યારે મધ્યસ્થમાં બે ખૂટતી આવૃત્તિ, બે વસ્તુ હોવી જોઈએ, કુલ અવલોકન અને મધ્યસ્થ. આ બે વસ્તુ આપણને આપેલી હોય. હાલો મળી ગયું? ફરીથી સમજાવું. ફરીથી આ દાખલો જોઈએ છીએ. આપણે શું કર્યું તો કે અહીંયા કુલ 60 આપ્યું હતું, ચોપડીમાં મેં લખી નાખ્યું. CF કેમ ગોત્યું ભાઈ? તો કે પેલા 5 એમનમ, પછી x છે એટલે 5 વત્તા x. હવે x ને ઠેઠ લગી ઢળતો જવાનો. પછી 5 માં 20 નાખો એટલે 25 વત્તા x. એમાં 15 નાખો એટલે 40 વત્તા x. હવે એમાં y એટલે હવે y ને ઢળતો જવાનો. એટલે કે 40 વત્તા x વત્તા y. એમાં 5 નાખો એટલે 45 વત્તા x વત્તા. અને આ છેલ્લું હોય એને શું કહેવાય? અને આ કુલ અવલોકન હોય એને શું કહેવાય?
તાનો મતલબ એવો થાય કે 45 વત્તા x વત્તા y બરાબર n. n બરાબર દાખલામાં કેટલા આપ્યા? કેટલા આપ્યા? હવે જો અહીંયા સમીકરણ નંબર 1 મળી જશે. 45 વત્તા સા બાજુ આવે તો માઈનસ, એટલે x વત્તા y બરાબર 60 માઈનસ 45. 45 પ્લસ હતા, બાજુ આવ્યા એટલે માઈનસ થઈ ગયા, એટલે x વત્તા y બરાબર 60 માંથી 45 જાય એટલે કેટલા વધે? હાલો, અહીંયા કોઈને કઈ ડાઉટ? સાવ ઈઝી, નાના છોકરાને આવડે એટલું. ક્લિયર થઈ ગયું? ઓકે. હવે અત્યાર સુધી આપણે CF કેમ ગોતતા હતા? તો કે ભાઈ n ના છેદમાં 2 કરતા હતા. પણ જ્યારે ખોટી આવૃત્તિ આપી હોય ત્યારે એવું નહીં કરવાનું. તો કે સાહેબ શું કરવાનું? તો કે શું નહીં કરવાનું સમજોઈને ધ્યાન રાખવાનું. કેમ રાખવાનું? જો પેલા સૂત્ર લખી નાખીએ ભાઈ. ટન m બરાબર l પ્લસ હવે કેમ કરવાનું ધ્યાન રાખો. દાખલામાં મધ્યસ્થ આપ્યો, બોલો હા, બોલો હા. નો બોલે ની માના હમ, બોલો હા. કેટલો આપ્યો? ક્યાં આપ્યો? ઉપર. આ મધ્યસ્થ આપ્યો ને તમારો ડોહો, એ એમને મૂક દેવાનો. 28.5. હવે 28.5 જે મધ્યસ્થ આપ્યો છે એના કરતા નાની સંખ્યા વર્ગમાં કઈ? પેલી નાની સંખ્યા 25 નથી ભાઈ. વર્ગમાં ક્યાં 25 છે? તે કઈ છે ભાઈ? 20. તો ઈ l લેવાનો. પેલા જ્યારે ખોટી આવૃત્તિ હોય ત્યારે પેલા l ગોતવાનો. કેમ મળ્યો? તો 28.5 જે મધ્યસ્થ આપ્યો છે એના કરતા નાનો નંબર આ ખોટી આવૃત્તિમાં કયો છે? 20. એને લીધો l. એની લાઈનમાં લેવાનો f અને ઉપરની લેવાનો cf. હવે ક્લિયર થઈ ગયું? પેલા આપણે cf ગોતતા હતા, f ગોતતા હતા ને l ગોતતા હતા. પણ ખોટી આવૃત્તિ હોય ત્યારે ઊંધું. પેલા l ગોતવાનું, f ગોતવાનું અને cf ગોતવાનું. ચલો, કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હજી એકવાર સમજાઈ દઉં છું. મધ્યસ્થ કેટલો આપ્યો? બધાય બોલે. તો 28.5 કરતા નાનો નંબર કયો? એને લેવાનો l. એની લાઈનમાં હોય એને f. ઉપરની લાઈનમાં હવે બધી કિંમત મૂકી દઈએ. જાગો છો? હાલો, n ના છેદમાં 2 આરવાર ગોતી લઈએ. આપણને n ખબર છે. n કેટલા છે આપણી આગળ? કેટલા છે? 60 ના છેદમાં 2 કેટલા થાય? થાય ને 30 દુ. બોલ હાલો, l કેટલો છે આપણી આગળ? n ના છેદમાં 2 નો જવાબ કેટલો આવ્યો? cf કેટલા આવ્યા? અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું. આ માઈનસ છે ને બેટા, એટલે આ તમારે કાઉન્સમાં મૂકવાનું. 5 વત્તા x. જો કાઉન્સમાં ન મૂક્યું, દાખલો ખોટો પડશે, જવાબ આવશે નહીં. તારા તારા ને તારા ત્રણેય ઉભા થાવ. આનો મતલબ સમજાઈ દો. હાલો અહીંયા આવો. વિયા ઉભા થાવ. વિયા ઝડપથી ઉભા થાવ ફટાફટ. લે હાલો અહીંયા વિયા. આમ લાઈનમાં ઉભા રહી જાવ. જો આ 45 વત્તા x વત્તા y નો વત્તા બરાબર n નો મતલબ શું થાય? હાલો ડોમ, મને એવી ખબર છે ભાઈ, આ ત્રણેયના ખિસ્સામાં સરવાળો કરું તો 60 રૂપિયા છે. કેટલા રૂપિયા છે? આ મને કહે છે કે સાહેબ એક વાત કહું, મારા ખિસ્સામાં છે ને 45 રૂપિયા છે. એટલે મેં 60 માંથી 45 હું કરી નાખ્યા બાદ. હાલ બેહી જા. એટલે હવે 60 માંથી 45 ગયા એટલે વૈદા કેટલા? 15. એટલે મને એ ખબર પડી ગઈ કે આ બે ના ખીચામાં 15 રૂપિયા. પણ આ કઈ કેતો નથી મારા ખિસ્સામાં કેટલા છે. ખીચામાં હાથ નાખું તો કે સાહેબ મારા ખીચામાં છે જ નહીં, મારા બેગમાં છે. આ કેતા નથી. એટલે હું આને કહી દઉં છું x, આને કહી દઉં છું. આપણને એવી ખબર છે કે આ બે ના ખીચામાં કેટલા રૂપિયા છે ટોટલ. હવે ઈ ગોતવાન છે કે આના ખીચામાં કેટલા, નાના ખીચામાં કેટલા, ઈ આપણે અહીંયા ગોતી લેશું. હાલો બેઠી જાઓ. સમજાણું કે ન સમજાણું ભાઈબંધ? ઈ n જ છે. પણ n શું છે તો કે આ બધાનો સરવાળો 60 થાય ખબર છે. 45 વત્તા x વત્તા y બરાબર 60. એટલે 45 બાદ કર્યા એટલે x વત્તા y બરાબર કેટલા આવ્યા? 15. ડન થઈ ગયું? ઓકે. હાશ, ફરીથી હું આ બધું ભૂલી ગયો હું હતું ઈ. હાલો બોલો, મધ્યસ્થ કેટલા છે? 28.5. l શું છે ભાઈ? n ના છેદમાં 2 કેટલા? ઓકે. cf પણ કેમાં રાખવાના? કાઉન્સમાં 5 વત્તા x. ઓકે ચલો, f કેટલા છે? 20. કેટલાનો ગેપ છે? કોઈને કઈ ડાઉટ છે આમાં? પાકો? હાલો હવે જુઓ અહીંયા 0 0 ડન છે. હવે આ 20 પ્લસ છે બરાબર ને આ બાજુ આવે તો
28.5 માઇનસ 20 બરાબર જાગોસ ને ધ્યાન રાખજો 30 એમનેમ માઇનસ 5 એમનેમ કાઉન્સ ખોલું છું વત્તે ઓછે x એમનેમ અને છેદમાં 2 આવે ને છેદમાં કયા તો કે આવડા હાલો કોઈને કઈ ડાઉટ હજી એકવાર ફરીથી માહી 28.5 એમનેમ 20 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ 30 એમનેમ માઇનસ 5 એમનેમ વત્તે ઓછે ઓછા ને x એમનેમ છેદમાં 2 એમનેમ હવે 28.5 માંથી 20 જાય એટલે કેટલા વધે 8.5 બે ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકાર 2 30 માંથી 5 જાય તો માઇનસ x હાલો કોઈને કઈ ડાઉટ હજી એક વખત સ્ટેપ સમજાવું છું 28.5 માંથી 20 જાય એટલે 8.5 બે ભાગાકાર છે આ બાજુ આવ્યો એટલે ગુણાકાર અને 30 માંથી 5 ગયા એટલે 25 ને માઇનસ x એમનેમ હવે 8.5 ગુણ્યા 2 તો 5 દુ 10 પોઈન્ટ એમનેમ વધી પડી એક 8 દુ 16 ને 17 કેટલો જવાબ આવ્યો 17 એટલે અહીંયા મૂકી દઉં ચાલો કોઈને કઈ વાંધો નહીં ઓકે હવે બરાબર 25 ઓછા x એમનેમ ક્લિયર થઈ ગયું હવે ઓછા x છે આ બાજુ આવે તો વત્તા 17 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ તો x નો જવાબ કેટલો આવે 25 માઇનસ 17 તો x નો જવાબ કેટલો આવ્યો ભાઈ બોલો 8 25 માંથી 17 જાય એટલે કેટલા વધે 8 તો આપણી આગળ સમીકરણ 1 હતું ને અહીંયા સમીકરણ 1 શું હતું x વત્તા y બરાબર તો અહીંયા હું લખું છું x ની કિંમત સમી 1 માં એટલે કે સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 આપણી પાસે હતું શું હતું x વત્તા y બરાબર 45 ને x વત્તા y બરાબર 15 x નો જવાબ મળ્યો કેટલો મળ્યો 8 y એમનેમ બરાબર 15 એમનેમ તો હવે અહીંયા જે છે 8 પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ તો y બરાબર 15 માઇનસ 8 તેથી y બરાબર 15 માંથી 8 જાય એટલે કેટલા વધે દાખલો થઈ ગયો મતલબ આ બે ભાઈઓ આગળ જે 15 રૂપિયા હતા એક આગળ 8 રૂપિયા છે ને બીજા આગળ 7 રૂપિયા છે ચલો ક્લિયર થઈ ગયું તો આ જે છે મોસ્ટ આઈએમપી દાખલો છે ચલો Painted Painless Learning